ઘરનો ભારો લેતા હોય આમ બાઇક આટલો ઊભું કરી દો. આ બેમાંથી ગમે તે બાઇક ચાલુ કર. તું વાત ખોલજે. ગવર્નર લોક ગવર્નર લોક તું ખોલાતો નહીં થાય. ખુલી ગયું લે થયું. ઉભા રહે હું ચાલુ કર દઉં. જલ્દી કર. પણ આવો બેસી દેજો બેજો. જલ્દી કર ફટાફટ. મારા બેટા ભારો બૈરો ઘેર લઈ જતું રહ્યો કહેતા નહીં હોય ખોટો મારે ધક્કો પડ્યો. આ તો જ છે ને. એટલે આ બાઇક મારું નહીં મારું બેટું. આ બાઇક તો ગયું હે તારી લોટા એટલે ચોરે જ નહીં. ચાવી તમારે જોડે ફોન કરવો પડશે મારે સાહેબને. સાહેબ ચો હતા સાહેબ મારે બાઇક એક ઉઠી ગયું સાહેબ મારા ખેતર જોડે. હા આવો ને એ હા તો જ ઉપર મારી ખેતર તમે જોયું ને આપણે રોડ પર એ હા એ સારું હા હા એ સારું મારું બધું બાઇક ગયું છો. પેલી તે પાતનો પોપતો તને તને લાગે મારો મોરનો લગલે લબડ્યા લગલે લબડ્યા લગલે લબડ્યા પેલી તે પાતનો પોપટો તને તને લાગે મારો મોરનો લગલે લબડ્યા લગલે લબડ્યા લંગર નહીં લબડાવા. અલા શું છો યાર લે ગોતી ગોતી ઠું નીકળી ગયું મારું. અને મારે પોતરામમાં જવાનું છે. પોતરામ ₹7 પોતરામમાં મારે લે પ્રોગ્રામ વાળી પેલા દવાખાને આજ તું બીજી યાર છે. મને ₹1,00,000 મળતા હતા. તું એટલે તું લે દવ અલા મસ્ત પોતરામ છે મસ્ત મજા આવી જશે. હા આપણો ઓમજ અલા હેડને તું પોતરામ ઓમજ જવાનું અલા નાના પોતરામ મસ્ત છે. પેલી તે પાતનો પોપતો તને તને લાગે માલો મોલલો એટલે નલે લબલ્યા એટલે નલે લે લબલ્યા બંધ માથું ચડ્યું. અરે ના ચડે તું પૂછ ₹7 થાય તમારા ને મને મગજ થઈ ગયું ખરાબ. આ ₹1,00,000 તને મલાવું. કોંતીબેન તો મારા દવાખાને લઈ જવાના 100 અપાવવાનો છે મગજનો. આખા ગામમાં કેટલું ફરે ગોતવા માટે. એટલે આ મોટા બેન તો ખરેખર દવા કરે કે હું આવી રહ્યો હું સીધા હેડતા નહીં અને જો તો ઘેર પૂછ્યા વગર જતા રહે. અમે તાતા બાપાના પોલિયાલે તંદલિયો તેલાનો અમે તાતા બાપાના પોલિયાલે તંદલિયો તેલાનો તંદલિયો તેલાનો તંદલિયો તેલાનો અમે તાતા બાપાના પોલિયાલે તંદલિયો તેલાનો. ચિયા ભવના શિખર પાપ કર્યા છે તો આ માથે પડ્યા છો તમે. શું આપણે કે બેહો રિક્ષામાં જતા નહીં. શિખર ખાઈ ખાઈને શરીર વધારી એકલું રિક્ષામાં માતા નહીં. લાલાભાઈ એ લાલાભાઈ કઈ હતા પપ્પા રિક્ષા વાળા? એ તો કાર્તક ને મેળામ ગયા. એટલે કાર્તક ની પૂનમ તો જઈ એ તો મેળામ ગયા. પણ કીધેલું હતું કે અમને દવાખાને લઈ જવાના પાટણ. એ તો મેળામ નહીં ગયા. કર્યું તાણું અમને. મારે તો આ સાધન વગેરે બહુ વખા પડે. હવે આટલામાં તો ચો રિક્ષા નીકળે એવું લાગતી નહીં હોય. સારું સાધન લેવું પડશે. કોઈ સારું સાધન મળી જાય ને બાઇક પોતાનું હોય તો વળી મેળ આવી જાય. આ વળી રોજું એટલે ઉતરો નીચે હવે હેડો બેસી રહ્યા હોતે હેડો. રિક્ષા ડ્રાઈવર ના આવી ગયો કાર્તક ના મેળામ. મને તદ્દો લઈ તદ્દો ચડ્ડો અપાય હેડો બધું અપાય. તારા તલનો તદ્દો હલાવો કાળા કલર નો અપાય. હા તારા તલનો તદ્દો હલાવતી મને. હવે રિક્ષા લેવા માટે છેક ગામમાં જવું પડશે મારે. હવે અહીંથી આવશે મને નહીં. હેડો રાગે રાગે હટતા હટતા થઈએ. એટલે હેડ ને માથું ચડ્યું મને. હેડો બોલો સાહેબ બાઇક મારું અહીંથી ઉઠી ગયું હે. બાઇક ઉઠી ગયું હા. ફોટો છે બાઇકનો નંબર નંબર સારું સાહેબ બાઇકનો ફોટો જો એ આ બાઇકનો ફોટો હા જોઈ લો બરોબર. સારું તમે ઘેર જો. હા હું હોગી લઉં. જલ્દી હો સાહેબ મારે ભારણ બારા બધા લાવવાનું હોય ને વખો પડે સાહેબ. હા હું હોગી લઉં. હો અરે જોણ થાય બાઇક જડે તો મને ફોન કરજો. હા તરત ફોન કરું. હો ને હા રસ્તો જો જાય
આ રસ્તો તોય ના જાય તો આપણે જવું પડે. એવું છે અરે અમારા હાઈવે ઉપર જવું હતું એટલે કેટલું દૂર હાઈવે હાઈવે તો અહીંથી 3 કિલોમીટર જેવું હોય. 60 કિલોમીટર જેવું હોય. તમે ચો નીકળ્યા હો તે? હા હાઈવે ઉપર જ જવું તું ખાલી સારું અમને બિહારતા જાઓ. આ બે જણા ચોક રાજનને કીધે બેહાડવાના અમાર. આ તો આવી જશે. ના હવે આ ભાઈ Try મારો. ના, બેજે જોઈએ આપણે. ના, એ બરોબર છે અને જો આવું સારું બાઇક પડ્યું હોય અમારે આવું બાઇક લેવું હોય સહ ધોનમાં સહ સર સહ તો અપાડો કે યાર મારે શું અમારા મોટા ભાઈને ને દવાખાને જવાનું હોય વારે ઘડીએ પાટણ બરોબર એટલે અમારે રિક્ષાઓને બહુ ભાડા થાય યાર અને ભાડામાં તો અત્યારે મારા ઓડિશા 150 રૂપિયા લે આબા જવાના 300 રૂપિયા થાય. આ આપણે લીધું ને રસ્તામાં જો ઉઠાય આજ પધરાઈ દેવું આપી દઈએ આપી દઈએ આપી દઈએ હા આજ વેચવાનું ભાઈ. હા હાલવાનું જ છે વેચવા માટે જ જતા હતા અમે એવું તો અલ્યા યાર તમે તો જબર મળે લો અહીંયા સાઈડમાં લાવો અહીંયા લાવો થોડું વાટર લાવો. કન્ડિશન જોરદાર છે જોઈ લો જવું નહીં પડે ભાઈ તમારે. હું જોઈ લઉં બાઇક. પણ આ તો શું આ તો થોડી પૈસાની જરૂર હોય ને એટલે હાલવું છે એવું એમ નવું થયું હશે શિખર જાડિયાન પકડો તોય. એટલે આ ચોથી લાયા હો તમે કેટલા લેવાના છે તમારે? 20,000 રૂપિયા એટલે આવો ને બેહાડો ને લા તું વાત કરજે મને પકડું લા શાંતિ હું અમારા ભાઈના છે ને કરંટ અપાવવા માટે હું બાઇક લઉં ભાઈ મારે રિક્ષાઓને બહુ ભાડા થાય એવું છે એમ? એટલે એની ચિંતા ના કરજો તો મગજ થોડું એવું સ્ક્રૂ ઢીલો છે એનો. આ જે કરવું એ કરો જલ્દી મારે મોડું થાય છે કારણ કે અમારે જો હાઈવે પર જઈએ ને જવાનું છે ગામડે અમારે કોનથી બેન તો લઈ જવાના હા એટલે અહીંયા જ લઈ જાઉં હું દવાખાને. તો પછી બોલો ચેલા લેવાના કહો. કન્ડિશન જોઈ લો 20,000 રૂપિયા માલવાનું કન્ડિશન જોઈ લો કન્ડિશન કમ્પ્લીટ ગાડી છે એવું બરાબર ને લા? હા સમજીને કહો સમજીને. સમજીને જ છે મને ચેક કરી લેવા દો પહેલા. હું ઓટો મારીને આવું. આ ઓટો માર લો હું ઊભો છું અહીં. આ મારા મોટા ભાઈ સાચવજો તમે. હા ફટાફટ હો, પણ અમારે શું હા ફટાફટ. અરે ગુસ્સે ના કરે લા મને. તદ્દો લાગે ને બસ. તાહુ હા. તાલો તદ્દો તાલો તો લાગે પકડ નહીં યાર. તાલો તદ્દો આલા તાલો જો પેલા જતરા જો પેલા જતરા પેલા લે ઉભો લે લે આ એ કોઈ આ તમારા ભાઈ આવો હો. તમે રોડામાં ભાઈને. તમે જતા રહે એટલે નાઠો પાછળ ઓટો મારવા આવું નહીં કરવાનું યાર મારા ભાઈ છે. બોલો હવે જલ્દી કરો હેડો હવે હેડો હું તમને હવે કહી દઉં છેલ્લા લેવાના છેલ્લા કહો. છેલ્લા 20,000 એટલે ભાઈને પકડજે 20,000 ના હોય યાર. તો જો મારે હે ને ભાઈ માટે લેવું હોય ને થોડું જૂનું બાઈક છે તમારે એટલું બધું થોડો પણ કન્ડિશન સારી છે કન્ડિશન સારું હોય પણ અવાજ આવે હા તો- સમજીને કહી દઉં હું આપી દઉં હેડો. સમજીને તમારું લઈને મારું લઈને રાખો જો મારા ભાઈ બાઈક લાયા જો જો જેવું નવું બાઈક દીધું મારા ભાઈએ જો. અમે ચાલ્યું એ તે લીયા હા. તો મારા મને તદ્દો લાવી તું બંધ થઈ જા. તદ્દો લાવે બંધ થાક પણ. તદ્દો આ ફાટી ગયો તદ્દો લાવે એકનો એક લપ્પો પકડ્યો ત્યાં તો. તદ્દો એ તાલા તલન છોડ હાથથી શીખર. તાલા તલન છોડ કે શિખર. બરોબર નહીં? રેડી ને હો હવે આરસી બુક ને તમે જાણો મને મોકલાવો કહો. 15 માં લા હાર વેડો લઈ જાઓ. સમજીને આપ્યા ભાઈ સમજીને યાર. હવે આ બચારા એમને દવાખાને ભાઈને લઈ આજે જાઓ. બેજે જજે જજે. તમારે દવાખાને લઈ જો જવા. ભાવ ગોડા જોવા તો. લે હાલો આપણે જઈશું હો. ભાઈ જાય. આ- હવે ઓને હાચવો પેલા મને ફોન કરજો એટલે આરસી બુક મને મોકલાઈ દેજો. હા હા તમારો નંબર મેં લીધો ને હા હું ફોન કરું એટલે તમે અહીં લઈ જજો આપણા હાઈવે ઉપર સારું હો એ આ લે તો ચાલ લે. પડી દઈ મારું પડી લે, દઈ ઓને બેહાડો ને વાળું બાઈક આવ્યું હોય. આ મારો ભાઈ બાઈક લાયા મારા ભાઈ બાઈક 15 આયા 15 બરોબર ચાલે પણ એ તું અહીંથી ફટાફટ નીકળવાના કહો હમણાં પાર્ટી જો જેનું બાઈક હતું હા, હા. એને કેસ કર્યો ને તો પત્તર રગડી ના જવાના. ના આપણે હાઈવે ઉપર બેન સીધા બસમાં બેન જતા રહીએ છીએ આ હાલ મળી ગયું લઈ લે. લ્યા, અશ્વિનભાઈ એરંડા હારા કર્યા. અશ્વિનભાઈ હારું પેલો આરસી બુકે આપી નહીં ગયો. આવશે એ તો. એ અશ્વિનભાઈ હા રે આવો રાહુલભાઈ આવો લ્યા, કેટલી બૂમો પાડી મેં તો. ત્યાં શું છે બહુ દાડા ભેગા થયા ઓય યાર કેમનું ચાલે કહો બસ મોજ હે મોજ. મોજ ખેતી જેવું ચાલે ખેતી જબર. જબર ને તમે એમ નેમ જ એટલે આ તો બાઈક લઈને આવ્યો હું તમારી અહીંયા ખેતરમાં. કયું છે નવું લીધું નહીં? ઓવે એટલે બિલકુલ નવું કંપની થી લાયા કંપની તો યાર ના લવાય તો પણ એક ભાઈબંધ હતો તે આપી ગયો. લે બતાવો તો ખરી પૂરું કેવું હેડો, લાગે છે તમે ભાઈને સારું થયું કે નહીં પછી અમાર ભાઈને દવા ચાલુ છે મગજ બધા. નું યાર કોઈ ગીતો ગાય છે ને બધા ફરે જાય શું છે બધું એના શું ડોક્ટરે મહિને 100 અપાવવા જાઉં હું દવા હા. ચાલુ એની એવું છે? એના માટે લીધું હવે કયું બાઈક લાયા આવ્યું ને એટલે આરી બાઈક એચએફ ડિલક્સ યાર રાહુલભાઈ બાઈક તો સારું છે હો. આ ટોપ બાઈક છે એવું. અને કલર બલર સારો છે હજી 3 દાડા ત્યાં આમ નવું નવું લાગે છે નવું છે ને તે કેટલામાં લાયા છો
આ 21,000 પડ્યું મને. ત્યાં મારે લેવાનું છે બાઈક તો 5,000 વધારે કહેવા દે ને, ઓછા કે શું કરવાનું ખોટું. બાઈક તો સારું છે લા રાહુલ મને હાલ દો કે યાર મારા ભાડા બારા બધું લાવવાનું હોય મારે ફેર પડે ઓટો મારું ના ભાઈ, બાઇક તો એક જ હાથે વપરાયેલું હોય મારું. તોય એક હાથે તો જૂનામ લીધું છે ને એક હાથે તોય વપરાયેલું હોય મારી જોડે તો એક જ હાથે વપરાણું હોય. હાલવું હોય તો કોઈ યાર સમજી કોહેલો તમને આપવા નહીં લાવ્યો યાર હું. તો મારે પેલા ભાડા લઈ જવાના છે યાર ખેતરમાં જવાનું આપવા માટે જ રાખ્યું છે હાલવું હોય તો કહી દો ને હું રાખી લઉં 6,000 રૂપિયા વધારે મળે. લઈ લઉં, લઈ લેવા તો પછી બીજું ગોતું લઈશ. મમ્મી પેલો આરસી બુક તો મને આપી નહીં ગયો, તને કીધું તો આ ત્રીજો દાડો થયો. તમારે લેવું હોય ને હા તો મને 22,000 રૂપિયા આપવા પડશે. 1,000 રૂપિયા મને વધારે આપવા પડશે. એટલે યાર બાવીઓ તો હતા હશે યાર ઘરમાં એટલે તમે- એકદમ તો હું લાવ્યો છું, લાવીને તો મેં સર્વિસ કર્યું ભાઈ. પણ નંબર અસલી છે ને પાછો ડુપ્લિકેટ ના હોય હોય યાર તાણે જેવા તેવા બાઈક બહુ આવે છે યાર હમણાં મારે 2 બાઈક માં લખા થયા હતા ખબર એવું હોય. તાણે યાર ના, તો ડખાવાળું નહીં. ચોરેલું બોલેલું નહીં ને ના પાછું ના, લગી નહીં. ઓ બાઈક તો સારું છે આમ કેટલા કીધા તે 22,000. 22,000 સમજીને કહી દે હારું ભાઈ, લાયા ભાવ 21 આપી દેજો તમે તાર લેવું હોય તો. બાકી મારે કોઈ આપવાની ગણતરી નહીં, બરોબર. 21,000 લઈ તો લેવું જ પડશે કારણ બાઈક સારું છે કલર કંપની નો છે તો સારું છે આપણે રાહુલ ભાઈ હાલ્યા 21,000 એવું હો હાલ્યા જોઈ લેજો, જોવું એ પછી એટલે કહેતા નહીં. તમારા વિશ્વાસ એલો હો ના ભાઈ, જો કોઈ વિશ્વાસ- આના હશે ને તો તારા ઘેર આવીને ઊભું રહી વિશ્વાસ પાછું. મારો ખરી, પણ આ તો સાધન વસ્તુ કાલે એન્જિન સારું નીકળે ના નીકળે તો એમાં હું અંદર પહેરી નહીં નીકળ્યો. તો હારા મોણા જેવું લીધું છે ને હારા મોણો જોડે હોય ટોપ કા? મોણો. અત્યારે તો જેવા તેવા બાઈકો ઘણા આવે છે ના, યાર. એવું નહીં, એવું ટોપ બાઈક છે, તમારે નહીં હે? કેવું. નહીં કેવું પડે. હા ચોપડી છે મને હોવે હોવે, બધું છે. ઘરમાં સાફ પાણી કરીએ બરોબર હા પાછા તમે પૈસા પૈસા હાલ દો ને તમે ચોપડી લાવી દો પછી પૈસા રોકડા, ચોપડી તો આવી જા. પૈસા રોકડા એટલે ચોપડી આવીને એમ તો અડધા હાલો હાલ ના ભાઈ ના, તો મારે ધંધો એમ નહીં તો યાર રોકડા પૈસા પછી તો વ્યવહારની વાત છે કે કરવો. યાર. અમે રોક્યા છે પૈસા. પણ હું તમારે બોનું આલું નહીં યાર બોનું બોનું નહીં, ના, મારે નહીં આપવું યાર. આ ચા પીવો તો પટાવું ચા હેડ પીવો. જઈએ. હેડો. બરાબર આ બધું પતી ગયું આપણે પૈસા રોકડા લઈ ગયા આપણો યાર ચોખ્ખો, મારે યાર જરૂર હતી પૈસાની, હું એટલો ઉતાવળ વાંધો કરતો. નહીં રાહુલભાઈ તમે રોકડા આલી દીધા મને તમે તો આવો, તમે મેળવા આવું છું વધુ નહીં, હું જતો રહી, તમે જાઓ. હો હા તો હો, આવજો અને હાચવી જજો એ હારું, હો, આ તો હા. બાઈક ના આજો તો મારા જીવ એ જેવું હા બાઈક કશો વાંધો નહીં તે હું રાખે ને તમે જુઓ ને હતું. હા 2 ટાઈમ એને ઓઇલ પાણી તમે જુઓ 6,000 રૂપિયા નફો મળ્યો મને. અમે પેલો આરસી બુક તો મને આપી નતો ગયો, મારા વર્ષે મને 2 નંબરનું ભટકાઈ ગયું અને મેં ભટકાયું અશ્વિનને. હેડો, કોમ તો થઈ ગયું મારું. બાઇક પડ્યું, બાઇકનો નંબર એ જ લાગે, અંદર જઈને જોવા દે. નંબર એ છે, બાઇક એ છે, પેલા ભાઈએ કીધું તો 33 નંબર એ છે. એ કાકા, ઓ કાકા, ઓ કાકા, ભાઈ કાકા. એટલે આ રે તમ બોલો 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 સાહેબ આવો ચમ આવું પડ્યું આ બાઇક તમારું હા? તો ના તાર હું ચોરીનું લાવ્યો છું સાચું બોલો છો? સાચું તો સાચું જ ને તાર રૂપિયા રોકડા આલ્યા છે કેટલા આલ્યા હતા? તો આલ્યા છે તમારું ચમ તમારે આવું પડ્યું હોય આ ચોરેલું બાઇક છે. ચોરેલું બાઈક છે હા, બાઈક ચોર્યું મને તો કાંઈ ખબર નહીં મેં તો લીધું સાહેબ પૈસા રોકડા આલ્યા છે સાચું બોલો. સાચું સાચું મારી વાત તો આપણો પણ સાહેબ તમે એમને એમ કહો. પેલા પણ પૈસા આલ્યા છે તે દવાખા પડવાનું હોય તમે ચોરેલું બાઇક લીધું છે? પણ મને શી ખબર ચોરેલું હોય ભાઈ અમારે પેલો ઓળખીતો જ છે એ લઈને આવી એના પર વિશ્વાસ ના હોય યાને પકડવો પડશે. આમ શાંતિ રાખો સાચું બોલ. કોઈ ચોરી નહીં લાવ્યો વાત કરો તમે જ ચોરેલું હા? નહીં ચોર્યા તમે સાહેબ એમ સાચું બોલજો હા. બાઇક ચોથી લાવ્યો તું? પૈસાથી લાવ્યો છું સાચું બોલાજો. સાહેબ સાહેબ સાચું બોલા. ઓલે આ સાહેબ રહો તો સાહેબ પૈસા આલીને લાવ્યો સાહેબ હું ખોટું ના બોલું એ પૈસા ભાઈને આલીને લાવ્યો છું કયા ભાઈ હાલવા તો અરે હું તો બતાવીશ સાહેબ એમાં શું લ્યા તમે એમ કહો છો હું તારે ભાઈને બતાવું બાઇક લઈ જાવ ને તને જેલમાં પૂરવો બેને. હા તો વાંધો નહીં તમે તાર હું ખોટો નહીં સાહેબ પૈસા રોકડા આલ્યા છે એ ભાઈને ફોન કર. હાલ હાલ હા હું ફોન કરીને બોલાવી લઉં હાલ બોલાય. ફોન કરું બોલા. હા હાલ ફોન કરીને બોલાવો આપણે પૈસા જો એમને એમ લીધું છે હલો લ્યા ભાઈ પેલા પોલીસ ઘેર આવી છે યાર મારે તો દંડા મારે લેવા દે બાઇક ચીજ ના લાઈને આલી છે વાત કરો ચોરીનું ત્યાં છે તો હા હું આવું છું બેલ ઘેર એ સાહેબને લઈને જ આવું ઘેર રહેજો સોનો મોનો તારે ઉલ્લુ બનાવે તારા પર વિશ્વાસ રાખ્યો ને હા સાહેબ ફોન થઈ ગયો હેલો. હેલો ઘેરે હેલો હું તમને બતાવી દઉં રૂબરૂ બસ
બસ તો છેલ્લી ઓળનું રૂ વધ્યું હોય. હવે રૂ પૂરું આપણે હવે કાઢ નાખવા પડશે એ કપા. જો આ ખેતરમાં એ ખેતી જ કરતો હાલત બોલાવું. બોલો. ના રાહુલ, હા તો શું કરે છે? આ જો હા કઈ યાર અમાય હા રે બોલો ભાઈ. અમાય આવું આવું સાહેબ. હા રે જો જોઈ લીધા. હવે પોલીસ વાળા ભાઈ આ સાહેબ આવો આપણે સાહેબ. મારા ઘેર આયા બરોબર છે. આવો આવો. વાપરો હવે તમે. હા બોલો. આ મારા ઘેર આયા. હા બાઈક તો કે ચોરીનું છે. એટલે મેં કીધું સાહેબ મેં તો રોકડા પૈસા આલ્યા છે ને તમે જોઈ લાવો છો મેં બાઈક? રોકડા જ આપ્યા સાહેબ. હા? સાચું બોલ. સાચું બોલો સાહેબ. સાચું બોલો. હા સાહેબ સાચું બોલ સાચું. તાને બે ડંડા ખાવા પડશે. હા સાહેબ. ઉભા ઉભા. સાહેબ સાચું કહું પૈસા થી લાવ્યો હું. એ ભાઈ ફોન નહીં ઉપાડતો આરસી બુક મને આપવાનું કહેતો હતો. બાઈક ચોરેલું હતું તમે બે જ ચોરેલા હા. એ સાહેબ અમે ના નહીં સાહેબ, અમે ચોરેલા, તો આ ભાઈ એમ કહે છે. આ રૂ વેણી મોટા હાથ હેડો હાથ પગ ધોઈને આ તમારે હાજર ના થયો ને કે એવું મને ચોરીનું હોત તો હું નાહી ના જાઉં. આ ભાઈએ મને કીધું કે સાહેબ લઈને આવું. મેં કીધું, મને તો ખબર સાહેબ લઈને આવે. કેટલા વાલી તો સાહેબ મને એને 15,000 માં આપી દઉં. મેં પૈસા આપે મને કે હું તમને ઘેર આવીને આરસી બુક આપી છે. મને એટલો દી વાતે નહીં હોય. મારે તો પેલા મારા મોટા ભાઈનું મગજ ખરાબ હોય ને એટલે મેં એમને દવાખાને લઈ જવા માટે એના માટે લાવ્યો તો પણ અશ્વિનભાઈએ માંગ્યું તો મેં એમને આપ્યું. તમને હા. મને ખબર નહીં આવી આ ના, બાઈક મને નહીં ખબર. મને લોકો શું આવું ખબર હોય? કરવાનું આ મને આલી ગયા. ભાઈ મને રોડ ઉપર ભેગો થયો. આરસી બુક ના કાગળિયા કહો બાઈક ના. સાહેબ એ રહ્યો ઘેર આપી જાવ કહેતો હજી આવ્યો નહીં. ફોન નહીં ઉપાડતો. ફોન એને બંધ કરી નાખ્યો. કેમ બને ના તમારે બંનેને જેલમાં પૂરવા પડશે. ના સાહેબ હું તો જાણતો જ નહીં આમાં. હેડો જેલમાં હેડો બીજાના. સાહેબ સાહેબ મારા પૈસા શું કરવાનું કહો? તમારે પૈસા લેવા તાણે? તમારે જેલમાં જ લાવો હેડો. ના પણ મને આના જેલમાં સાહેબ પૈસા જેલમાં આલ્યા જેલમાં ચલો. સાહેબ જવા દો ને હવે. રફે દફે કરી દો ને હવે સમજી. સાહેબ એક કામ કરો તમે જે તમે તો બાઈક લઈ જાઓ ભાઈ. તમે બાઈક લઈ જાઓ. બાઈક લઈ જવું. હું અમારા પૈસા નહીં જોતા પણ તમે અમે ના ને હવે જેલમાં ના લઈ જાઓ. અમારા તો આબરૂનો સવાલ છે. અમે જો આ ખેતી અને આ રીતે કોઈ રીતે ફેરવી જતા નહીં એ બાઈકો ના સાહેબ ભૂલ થઈ જાય મારી. હવે કદી અમે આ રીતે બાઈક નહીં લઈએ. નકર જેલમાં ઘાલ દઈએ બંને હા હા, સાહેબ હો. હવે અમે નહીં. આપે જતા કરું તમે લોકો હા સાહેબ હા સાહેબ તમે તો લઈ જાઓ બાઈક. વાંધો નહીં લઈ જાઓ. અમારે નહીં જોતું બાઈક લઈ જાઓ. રાહુલભાઈ પૈસા આલો યાર તમે. આ તો ચાલતું હશે યાર. તો તમે મને ઉલ્લુ બનાવો. આવો મેં બાઈક નહીં આપ્યું. શરમો યાર મારા પેલા પોલીસ વાળા મારા પૈસા જે રૂપિયા આલ્યા છે કોઈ મફત થોડું લીધું મેં. મેં તમને બાઈક આવીને પૈસા લીધા જ નહીં. આ બાઈક આલીને બાઈક આવું ચોરી નો ભાઈ મારે મારે શું હું કરવાનું? જોવાનું એ તો અમે થોડા કેમ હું બોધેલા કરવાનું હોઈએ. એટલે ના યાર ભાઈ ના. એવું ચાલતું હશે યાર. ના ભાઈ કોઈ ના આવે. થોડા ઘણા પૈસા તો આલવા પડે આ પાછા. તમારી વાતમાં મારા ઘેર પોલીસ વાળો લઈને આવે. બે ધોકા મને મારીને ગયો. તો હું શું કરું કે ચોપડી બોપડી ના હોય તો તાણે તો કે તમને ચોરીનું હું બાઈક કીધું તું છે. મેં કે ચોપડી આવ્યો તો આપીશ. જો ભાઈ રાવ આપણે સંબંધ રાખવો હોય તો પૈસા આલવા પડશે. છેડે અડધા આલો ત્યાં પેલા કેટલા આલ્યા અમે 15,000 રૂપિયા. રોકડા બધા આલી દીધા. બધા. એટલે બધા નતા આલવાના યાર. બોનું આલવાનું હોય એ લોકોને તો બાલાન તો આ તો બધા ઘરના હતા એટલે તમે મુએ બધા આલ્યા. હારું હેડો ને તમને આપશું હેડો ભાઈ. અડધા હું આપી દઉં. જો અડધા આલજો હો, વ્યવહારે અડધા. આપણો સંબંધ રહે નહીં જો. ના, ના. આ તમને કહી દઉં. ના ના હવે મારી ભૂલ થઈ ગઈ. ના, તમે ના, આ બાઈક જેવા લીધું. ત્યાં બાઈકો લેશો નહીં યાર. પહેલા ચોપડી લો ને પછી બાઈકો લો. તો તમે કેવું લઈ લીધું તું ચોપડી વગર? મેં તો તમારા વિશ્વાસ લીધું એ તારે ઓળખીતો હતો એ. હારું હેડો હો. તાણે? આપશું જો હા હોજે પૈસા મોકલાઈ દેજે. ભાઈ આવશે તો આપીશ પૈસા. એ ના ચાલે. હા એક તો કદી હેડે આવે. હમણાં બાઈક આપી મને ઉપરથી 2 ધોકા ખવડાયા. હવે કાગળ વગર કદી બાઈક લેવાય નહીં આપણે. આ વગર કાગળ લીધા વગર બાઈક જો એક તો 5,000 ફાયદો કરવા ગયા. 2 ધોકા ખાધા ને બાઈક એ જો ને સંબંધે બગડે એવું થઈને ઉભું રહ્યું. હવે કદી ના લો બાઈક. મારા પાટણની